કાકો પછી મને પૈસા આલે ને કઈ શિવભાજી વહેલું 1500 નું તોય નહીં મારા પૈસા જોતા જ નહીં પૈસા કોઈ નહીં જોતા નથી લ્યો ભુવાજી આ લઈને આવ્યો લો કિશનબા લાયો ના લાયો લાયો કાકા ભત્રીજા તમે તો વેલ હેલો નતા ધૂમ કરતા હતા હા પાકેથી લાયા બે સલમ મન લઈ આવ્યો બરાબર આ તમારો ચાકો છે કે જો બરાબર નિશાની કરેલી આ લો આ લાખો એક ચાકો છે થઈ ગયો ભાઈ ઉસી સાબુત કે અમે હંતાડ્યો છે ઉસી સાબુત સાબુત તો આ હંતાલો હો અહીંયાથી જ લેખલો ના લેખલો હા એ કિશનભાઈ આયો નાટકો આયો તારે હું શું કહેતી હતી હે આ તો ગોળી ભાઈ કેવરાય તારે ગોળી જમતા પછી બાપો ગોળી કાકા પતિદા તમે તો હોય વેળ હકાલી તમે હોમ નતા કરતા એટલે હવે શું છે બોલો હે હવે હું બોલું તમે બોલશો હવે શું બોલી રહ્યા એ બધી કે હા કાકા હાલવા એટલે કાકા તો કાઠું છે તું કોઈ ના કરી એટલે કાકા શિવડાન તો મેં 1000 રૂપિયા 1500 રૂપિયા કીધા એ લલ્લું ના મોને એને એમ કરો આ પુરુષ આવે છે બહાર જાય ને કાલ કોમના હાથ પેરે લઈ જાય મને મારે કે બરોબર છે પણ હાલ આપી માર ખાય એ શું તું સોનો મને ભાગવાનું કરે હું તું જો ઉડે ને મને કાંઈ ઈચ્છા કરું આપી બે હંગા દુખ છે પકડા હાર નહીં તું આ ભાગવાનું ઉડે આ ભાગવાનું હાલ ને ઉભો તો તને પાછી ના ઉભો તું તો એ ટાઈમે ભજન કુવામાં હોય છે આપણે ઉડી હેડ એમ હાથ ભાઈ કંસલબા હા પૂછો કાકા ભત્રીજાને કહેવાય તેમ છે અને ચાર તાપકો સોર્યો હતો અને ચેલો રીતના સોર્યો પૂછો અહીંયા નહીં બેઠ્યો લે બસ સોર્યો તો શું બાંધ ભમી નો હોતો ગોળી ના વિચાર કરવો પડે તમારે હવે તમારો ઝાડકાનો ઢોર તો બાપા મળી ગયો મળી ગયો હે અને તમારા ઘરના આ છોરી કરી ગયા બરાબર છે હવે તમે આ ગોળીનો વ્યવહાર કરો બોલો જે થતો હોય બરાબર વ્યવહાર ના હોય આમાં તો માતાલા એ આ પકડ્યા છે તમને એમને નથી પકડ્યા હોય અને ચોખ્ખું કીધું તું કે પાઠ ઉપર બેઠા બેઠા તમે કોઈ લાગે આવી ગોળીઓ ઘેર ઘેર હોય તો કોમ થાય અલ્યા આ ગોળી છે તમે ઓળખતા નથી કાકા ભત્રીજા શું કહેતા હતા કે ભૂવો ધચંગ કરે અલ્યા ભૂવો ધચંગ ના કરે એની માતા તમે જુઓ ગમે વાર પોણી પઈ ગયા ભાઈ એ જીવબા વપરલોલ્યા આજ સ્વર્ગો ચાસી ભાઈ અને જોડ્યા કાકો પતલી તો આખા ગામમાં ચોરી કરી દે અને આદિ એના પૈ ના કરે ચોરી કરી પણ જો એને પાછળ બેઠા બેઠા મેં કીધું તું કેવું કોચીને બતાવ્યો શિવભા અને બેઠા છો ને પાછા અમુક જો છોર પકડી ગયા બધું નક્કી થઈ ગયું અને છોર ઉડવાના હતા ઉડીએ થઈ હતા પછી તો મારી માતા ગોળી અને ગોળી ના જોતી શિવબા ગોળી દોડ્યા ખાસું ખોટું ભાઈ અને પકડી લાયા થી અરે હવે કોઈ નેમ તો કોઈ રાતા કર્યો નથી હે
હવે તું કે કોઈ કે ખરું કોઈ કોક તો સજા ખાવી હા. હોય. અને જો એ સજા હું મનમાં ધારી છે હા. અને એ સજા હોય એ ભાઈ ભુવાજી આટલી સજા મળી આ જો આ ઠૂચા મંદ બેન એ તો તમે માર ખોઈ દાવના છો ભાઈ હવે માર ખોઈ દાવના છો કન્ના ના લૂટો અરે. હા. આ તો અને ધક્કો જો હતો. હગા ભાઈ મને આખા મોસમ ઉપાડીને લઈને જતા રહો ને. તારે સાચી વાત છે ભાઈ. હાલતી વાત નહીં ના તમે આજ ગમે એટલી માફી માંગો ગમે એ કરો હા નામે પડે તમારે ભુવાજી માફ કરજો અલા એ રેવા દે. કોઈ આખરી છે કરશનબા, હા તો એ આ સજા મારા મનમાં છે અને જો એ આ બેન આવે તો હું સજા ખૂબ કરી હા હા જો. કે પડી મારે તા છે છે બસ તારે તો એ કાકા ભત્રીજા તમે સોર છો બરોબર અને તમારે કરશનબા રાખો જેટલા નો મળ્યા તો હાથ જ આનો 7,000 નો હમ. અને આ ચોરી કરીને જાવ તો તમારે તો 7,000 ની તો હમણાં આવો જ ને ભાઈ હા, નવો હે? તો એક કામ કરો આ કાકા ભત્રીજા પાસેથી હવે મુદ્દો હવે સીધો તમારો ભાઈઓ હા. હે આવો ને 5,000 રૂપિયા હા ભુવાજી પૈસા વાત તો ચોરી શું કેમ કરો પૈસા જ નહીં અમારા પાસે ચોરી કરીને અમે ખાસ છો હે ચોરી કરીને અમે ખાસ એ ભાઈ હવે આ કોઈ આ તો ગોળીનો નિયમ ને ગોળીનો નિયમ પડી છે કોઈ તમે- ફોર્મ બાકી હશે. તમારે વ્યાજવા લઈને આવવા પડશે ગોળી તમારે બેટમાં લઈને આવવા પડશે કે કઈ આ નહીં પેલું આ હા, કોઈ ગોળી નહીં છે તો તમે વ્યાજવા દો એટલે આ ભાઈ છે કે આ તો આ લાવો ભાઈ પૈસા ભાઈ તમે સીધા આવો. તમારે આ પૈસા તો તમે ઈ કરીને આલવા પડશે ને એ ભાઈ હું ગોળી એમ કીધું કે આ ભેદો કીધું તો પછી ના લે તો મારી લોમ માતા દે ભાઈ. ચેક કરો લ્યા સગાઈ છે યા, ઓમાં કોક પડ્યા છે. રામ રામ જડી જા જડી જા રામ રામ ઉપર ઉપર આ હે રા જો આ લોટી રામ ને હરા ભાઈ હે ન્યારા ખાને હરા નેહરા નેહરા યા, કમા કમા માં એ કોઈ તારા વધે હાલ ચલા આયા પથરી ગયા હા કા હજી હતા એ લૂટી લીધા હોય એટલે કાપી હાય કે હવે ખાવા છે તો ઉપરથી માર કાઢી ને અમારી જે પૈસા હતા એ ગયા આ કોમ ધંધો કરો છો આપી હવે શું કરશે હાલ તો મજીને જવું પડશે એ કરશનભાઈ હા એ, હે ઝાટકોય પાછો આવ્યો ગોળી ઉપરથી 5,000 લાયા ના લાયા આનું ખોટું ચાડકોય પાછો લાયા ગોઈ મેં કોણ જ્યારે પાછો લાયા તો હવે આ ગોળીનું જે નિવેદ થાય છે એ તમે હા ચાલી જો ફૂલ નહીં તો ફૂલની પોખડી જેવી તમારી શક્તિ હોય એ રીતના હા એ, એ. કરો બરોબર હા હાલો બરા અને એ રાજી થઈને હરખીને આવજો ભાઈ એ હશે ને હશે હે આજો 5100 વાહ ભાઈ વાહ મારી ગોળી તો મને સદાય રક્ષા કરે ભાઈ ભાઈ કોઈ નહીં ભાઈ લ્યો તો હવે કરશનભાઈ હા હું આ દોઢ નોશી અને રજા માંગુ છું ખમા ભાઈ તો દોઢ ભાઈ અરે કાકા ભત્રીજા દો વર રાખજો આ તો છે, માતા છે. કોણ હતી છે ને ભાઈ છે આજે મારી માતાના હાથે ચમ બધા આવજો મત અને ગમમાં ચોરી કરજો મત લગા મરી જા હોય ને હા આ છે ની આ તો માતા ખૂબ આખરી છે ભાઈ બસ કઠેરનું ડાવ છે હાલો શિવબા હા મેળ તો પડી ગયો છે ઓકે પડ્યા પછી નાઠવાનું કરો એ કરો પડશે ઓય ફટાફટ ફટાઈ નાખો હે? બે માજા તાર પોસ આયા 5100 આયા કોણ મેળ પડી ગયો છે પડી જો વગે હાથ હે? પડ્યા હા આજે પોઈન્ટ મારું પર થોડો અડી કો કર થોડા કમ એ ભાઈ ખમા કોઈ એટલે શિવબા હા માં જો મારા ગોળીનો વ્યવહાર તો 2100 છે ખરો માં પણ જો ભાઈ આ ડાક્ટર કામ કર્યું 5100 રૂપિયા લાગે ભાઈ હાજો માં હાજો ચમ છે મજા આવે એવું મસ્ત હે મજા આવી આ ઉપર જાય મરી જાવ આપણે આપણે ટોડિયા ભાજી જાય લો ભાઈ છે કમ્પ્લીટ છે અને બાળો વાવ કાકા એને મારા તી કોમ કરે હે જોયું તો ને ખબર પાડી છે હવે બે બે ની ચાલ હોય ને એવું લાગે છે મને ના ના કાકા તમે બે હજી તમે ચાર જણા મારા આવશે દર બે જ સો મને એટલે જોવો છે જો અમે હાલ તો માર કાઢી જ છે લો ભાઈ શિવબા હા આ પૈસા ભાઈ રાખો તમારી પાસે એવું છે હા અને કરશનબા હા. ભૂલ ચૂક હોય તો માફ કરી દો ને કોઈ દાડો ફોન પડે તો આ શિવબાને ફોન કરજો બરોબર શિવબા પાસે મારો નંબર આજે છે તમારે રિઝલ્ટ મળી જાય ફોન થઈ ગયું આપણો અને શિવબાનો નંબર છે ને તમારી પાસે નંબર છે ને? બસ આ શિવબાને ગમે ત્યારે ફોન કરજો કોઈ જરૂર પડે તો હો? આમ તમારી ગોળી આવો. કે કર્યું છો
એટલે ભાઈ આ તો માતા કોણ છે મારી સેવા એવી છે ભાઈ કોને લેખાય હા તમને કીધું ને 100% તમે ચાકો પાછો આવી ગયો ના આવી ગયો આવ્યો કે ના આવ્યો ભાઈ ચાકો આવી ગયો તારે બસ લા. માં કે આવું આવું કામ કરતી રહેજે હા અને મારે તો જેવી ફોર્મ કરે જ છે ભાઈ, ભાઈ ભાઈ. હા તો કરશનભાઈ હમ હવે અમે નીકળ્યા હતા તમે જેમ તેમ ભાઈ આવો તો અમે આવતા હવે નથી કેવું પડશે તમારે તો ના ના વાંધો પડશે થઈ જાય આટલે તો હવે થાય બીજી વખત કમી થાય અને મજૂરી કરીને ખાવા ખો બસ કાલથી પૈસા કમી જાય ભલાઈ છે ઓય નકે જે આ મારી કાઢે ને એવી મારી ખેતી બીજે ક્યાંય ખાવી પડશે ઓય. આ થોડા હરખા રહે તો સુધરી જાતો આ તો પણ આખા ગામમાં લોટતા પારે છે ઓય નકે શેકડા ફીટ થઈ જાય બી તમારે ઓય. એટલે હડો લે જીવકા હળો હાલો લે આવજો તાર હો એ આવી વાર એ ભલે એ જય માતાજી જય માતાજી આ હેડાઈ વળ્યા છે આકાશી ના તમે મારા તમે ઘણો કરતે એ લગન ફોન કરો માર ખેતર છે આપી હોય જતા ને ભાગ પાડો ભરો ચાલે કે હા બરોબર તમે તમારે ઘેર ને હું માર ખેતર હા ઓય આવજો ને મોણા હી હવે સોયલા આવરા સોયલા લાવજો પૈસા આ પૈસા આ મારા બાટાયા વાળાના એક ફોન આયા કરે અલ્યા ચાલે કરો પરો હાલ કરી વાર યા આ બાટાયા વાળા જીતી જાય તું નહીં કોઈ નહીં જોતું, તમે લાવજો ફટાફટ હવે આવી છે એટલે તમને હું 1000 રૂપિયા આલું તમારા ભાગના એટલે 1000 રૂપિયા ક્યાંથી આજે તમે મન ચમ બધી મહેનત તો મેં કરી છે ને તમને ખાલી બોલાવ તમે ખાલી ધૂનું જ છે અને આપણે તો થોડું કેવું પણ બચો પ્લાન તો મારો હતો કે મારા લીધે તમને કમાણી મળી તાર ના કે તમે ક્યાં ના બેઠા હતા ઘડા હાલ હળો કોઈ વાતો નહીં લીધું લાવ લાવ અડધા હાલો રો આ 2500 થી હા બરોબર બરોબર પર હો અને આ હું એનું પર હા અને આવું છે કોઈ ને તો કહેતા રહેજો ગોતતા રહેજો ગાડી માં ફોન કરી તમે હો? એ હા. કિશન બાજુ છે ને અને કાકા 50,000 ઉપર તો ખાસ વોટ રાખવાની હા, આ તો બધા આખા ગામમાં લૂંટી છે, એટલે મારી બહુ ફાયદા વાર હે, છે. કમાહો આપણી એ વાત સાચી હેડો હારું હેડો હું જાઉં એ હા હા સૌથી મોટો રોલ તો કરે છે એલા ભુવાજીને શિવ બાબે જણા પણ નામ બદનામ થાય છે કાકા ભત્રીજાનો હેરજો આજ તો શિવ કરશનભાઈ ઘેર જઈને કહેતા હું હેલો કરશનભાઈ હા મજામાં હવે શું કરો કરશનભાઈ તમારા ઘેર ભુવા આવ્યા તમે શું કરવા આવ્યા હતા એ ઝાટકો ખોરવાનો હતો કે એટલે પાછો લઈને આવ્યો માતાએ ઓએ હા શું લઈ ગયા તમે શું આવ્યું હતું એ થાતું હતું એટલું આવ્યું 21 રૂપિયા એ કે ના આવ્યા હતા ભુવાજી કે ઓલા લલ્લુ ને એ બે ભેગા હતા બે ના લ્યા પેલા લલ્લુજી જે ભાગ પાડતા હતા પેલા પુણે ઉભા ઉભા શેના ભાગલા પાડતા હતા કેટલા હાલ્યા હતા એમ તો કોઈ એ વળી કોઈને લેવાના હજી તો એનો ભાગ કોક પાડતા હોય હજી તો કોઈ ઉછીના કોઈ હાલેલા હોય ને પાછા આયા હોય તો એના વળી પૈસા હાલતા હોય એના ભાગ પાડતા હોય કદાચ. આ તો એમ કહેતા હતા કે મારા કે 2000 નો ભાગ હતો કે તમારે ક્યાંથી લઈને હેડો હતા ભુવાજી તમે ભુવા પાણી કરવા તો આવડા મને છેતરી નથી થયા તમારો રોલ કરી આવ્યો હતો 2 નંબરમાં તો પેલો એના હાથે જે આ તો એ તો માણસ હારો હતો મારો કે ભુવાજી કોઈ ખાસ લેતા નથી એ તો એમ કહેતો હતો કે મેં મેનમાં કે વધાવા આમ કે જોલ જાલ કર્યા હતા કે લલ્લો તો આગળ તો એવું કર્યું હોય ભાગે પાડ્યા હોય છેતરી ગયા હોય મને કદાચ છે નથી તમારે ઘરે તમને કેને કીધું તું એ લઈ કોણ આવ્યું હતું પેલા શિવભા લઈને આવ્યા તો શિવભાઈ એમ કહો કે અમારે હગાને કે આવું કઈ મેટર બની છે હતા હમણાં મારી આમ તો ફોન જ કરો હાલ તરત જ આ બોલો, બોલાવીને આપણે પછી એનો વાત પડદો ફાસ્ટ કરી નાખો આજે ખબર પડી જાય પછી કે તેમ તેમ ભૂવા પડી થાય છે હા ને કેવા પૈસા જોડે છે મોનસે ના ગરીબ વ્યક્તિ અને વાત એને ફોન કરીને ફોન હા તો તરત જ ફોન કરો આમ તો ફોન લગાવો ભુવાજી તો તરત જ ફોન કરો તાર ખબર પડી જાય આપણે ફોન કરો
લાગ્યા પણ હાલો શુભા કેટલે પહોંચ્યા ભદ્રમલી બરોબર તો તમે હાલ ને તરત પાછો આવવું પડશે તમારે અમારે તાત્કાલિક કોમ છે એક હગાવાળાને થોડી તકલીફ આવી છે 50% છોકરી છે પણ મારું થોડી તકલીફ છે એટલે તરત જ આવવું પડે એમ છે એટલે હાલ ને હાલ જ આવો તરત જ વાર ના થાય 5 મિનિટમાં પોકો થા બરાબર હું વાર જેવી બેઠો તૈયાર થઈને બોલું જેવું બા આવો એના તરત નીકળી જવાનું સવારથી તરત જ હા આવો તા હા હું તમારા પેલા ભાઈ એમ બોલાઈને આવું રહો કાકા ભત્રીજા બોલે જાય હો હા તો એટલી ઘણા કહેતા ના કે કોઈ હતું નહીં હા હું આવો તો એ લઈને હો હા અરે પતી ગયા હા કાકા તો કાઠું ગયા તો એક તો પૈસા આવી ગયા અને ઉપરથી જે સોરી લીધું એ ગયું એટલે કાકા મને ફોન તમે લાવ્યો હું તો હેડી નહીં કરતો ભલી માર્યો મને આ ખાવા થાય છે મને જીવને મારે છે ઓ તને એ લલ્લુન તો કુંડા બદલો લઈ ગયા જો ભગવાન આ ઈનો દાડો છે ને કાલ આપણો આવશે કાકા મને મોકો મળી જાય તો સરી હોય કઈ નોખોડી ના ના જેલમાં જા હતો જેલમાં જા હા તો કે કાલે ઓમદ મારાય ઓ કાકા ભત્રીજા આવો આવો મગનલાલ અરે ચમ આ ભાગમાં આવવું પડ્યું તમારે હા તમારા ભાઈને ભુવાજી આવી જાય કે ફેરથી ચમ હા ચમ કશું છે મેં તારા અરે કા માર ઓછી મારી આપણે પછી બોલા માર નહીં ખારો બોલાતા શીખ હવે આટલા જ માર્યા પાછા મારવાના ચમ બોલાવે છે આ તો તમારથી મહાસુર આવી રહે હે હા અમારથી મહાસુર ને આપણાથી આ ગોમમાં તો આપણાથી મહાસુર તો કોઈ હોય જ ના આખા ગોમમાં આખી ચોરી આપી કરે કોઈ છે આખા ગોમમાં આગા પડાવ આપી દો ના હોય કોણ છે એવું મહાસુર સૌથી મોટા મહાસુર છે તમને પડા ભગાઈ નો હે એવા મહાસુર છે કઈ અમને પડે તો આવો બેહો હવે કમ્પ્લીટ બોલો તમે તમે પૂરી કરો હવે તમારે પેલા પડા ભગાયા ને પછી તમે હેડી રહ્યા પછી ઓલા નામ બોલો શિવબા હા લલ્લુ શિવબા ને ઓલા ભુવાજી હતા કોક જીગુબા હા ઈરા બે હોય બાઈક ઉભુરા છે ને હું પેલી માં કા ઉભો તો વાડની કોળે ને બે જણા પૈસા ના ભાગ પાડતા હતા એટલે ઓમ પાડતા હશે તો ઓમ ના ના કેવું કહેતા હતા શું કહેતા હતા કે બે ના પડાય ભગાઈ નો છે પણ પૈસા તો આપણે જ લઈ ગયા ઓમ મારો બેટો કાકા આ તો કેવું કહેવાય માર ગાદી આપીને માલ લઈ ગયો પેલો ઓ कौन है ये लोग कहाँ से आते हैं ના ના પાછા બોલાય કરશનભાઈ ઓય કરશન ભાઈ પાછા બોલાય તો હવે જવું પડશે મારે જ જવું પડશે કાકા તમે જો મોને આબાનો માર પેલા લલ્લુન મારવાનો તારે ના ના કાકા મોને આબાનો ખરેખર કો તારે હું એકલો બે ના પડા પાડશું એ માં હાટી મારજો કરો હા આયા ભુવાજી વાટે આવી રહ્યા રસ્તામાં જતા હતા ફોન જ કર્યો તો લકડન બકડન બધું ટોકન બોકન તૈયાર રાખો તો કા તૈયાર જ કરાય કરશન ભાઈ તોડી નાખી એમ છે હેલો આજ તો હા ઓર રાખજે પાછું હા હું ઓર રાખું આપણે આવે ને હેલો કાકા જો શિવભા હા બોલો એક વખત તો 5100 આવ્યા છે હા પણ આ ફેરથી કોમ થઈ જાય એવું લાગે છે આજ મજા આવી છે હમોઈ જવાનું છે હે પૈસે આજનો દાડો સારો છે ભગવાન મહાન છે એમ લાગે પણ હે અને અમે કહેતા હતા કે ક્યારે વગે છે પણ કે દુઃખ નહીં મળતું એને તો દાપી લૂંટવાના છે તમને બધા આવજો હા એમ આપણે બે જણા રાખે હમું આવ્યું છે એ વાત સાચી આપણે દાડા છૂટી ગયો આપણે મજા છે તમારે તો પોણી ચડાવવાનું છે ખાલી હા પોણી ચડાવી નથી કાલના ઘોડી અને આપણે પાર જોવા બે કદાચ પેલા હે હા તો તમારે જો વેન બેન ગાવ હોય તો એક દોણ બે ચાર દોણ આખો જ રાખવાનો તો આખો પાછું કરી દો કાલના ઘોડ મૂકે બસ એવું કરવાનું છે હા અને આજ પાછા 11,000 ભાગનું છે હા એ તો કર નાખી કેમ છો એ આવરા ભુવાજી એ કૃષ્ણબા હવે મરામ આવરા આ તમે પાછા બોલાવ્યા અમારું તો બોલાવા કરી જવું પડે એમ છે એવું છે હવે અને કાકો બધી તો રાઈટ થઈ જાય લાગે તો હવે પડે પણ હવે થોડું હજી નથી બચ્યા થોડું ખેતરમાં આવ્યું છે ને
ગમે એવો તો કાકો છે એમાં. એવું એમ હે તાર ભત્રી તો જઈ ગયા ત્રીજો મને ઘરે કોમ હતો એટલે કે છે હું આ ક્યારે નહીં કહેતા બા શિવભાઈ વગેરે ઠામકાયા છે એટલે અને આ ભાઈ કોણ છે વળી? આ ભાઈ અમારે થોડા કુટુંબથી થોડા એક પેઢી આગળ એવું છે મગનભાઈ છે. અને જે જવાનું છે કૃષ્ણબા આપણે જવાનું છે બહાર ગામ જવાનું છે એવું છે એમ? હં. પણ જો હવે બાળકો તમારા માટે કઈ સ્પેશિયલ આવું છું બરોબર બરોબર. થોડો ખર્ચો વધી જાય બરોબર કેટલો વચ્ચે ખર્ચો 11,000 હા 11,000 કૃષ્ણબા 11,000 રૂપિયા થાય તું ડાયરેક્ટ ડબલ ડાયરેક્ટ ડબલ મોબાઈલ ની વાઈટ બરોબર અને નજીરામાં જ્યાં નતું બીજા નામ પાછા આવી આપણે ગયા. આ બીજો ટેન્શન લેશો તમારે ત્યાં આયા છો. કારણ કે તમારે એમ જ એટલે ચાર્જ વધારી નો છે ડાયરેક્ટ એ તો હવે એવું તો કાકા ધોકો કેમ કાઢ્યા છે બોલતા ના વળી ચમ બોલે ના યાર હે ધોકો લઈને આયા કોક કાળું લાગે છે કોક કાળું ને મને તો આખી દાલ કાળી લાગે છે એવું જ છે હે તો તમારી માતા છે કે આવું બધું ઉજવાડે છે. હે હા ભુવાજી મારે ભાઈ ડોશી જે મરી ગઈ ને હા. એ ગોળી શી છે આ હું ગોળી ધોણો છું ભાઈ ઓવે હવે આ તો perfect કેવી રીતે નાખો? આપણે એકદમ complete. તમે તો કમ્પ્લીટ તો મને પહેલથી છે ને મને આમ બધું ખુદવાડી નાખે છે. એટલે કઈ કોઈ એમને તો હું ના કઈ કરું ભાઈ તમારું મેં કમ્પ્લીટ કીધું કે ના કીધું તો પછી ચાલે કોઈ તમારી ધૂણવા વાળી ગોળી અમને બધાને પીલી પીલી ગોળી ગોળી હોય છે કેમ એમ બોલો હે પૈસે વાળી ગોળી ગોળાઈ કાંઈ. ના 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 એવું કોઈ નહીં આ ભાઈ કહાની કે બોલ ભાઈ શું હતું? તમે જીગુબા અને શિવબા બે પેલે ભાગ છે ના પાડતા હતા હે ક્યાં પૈસાના ભાગ પાડતા હતા અમે તો બતાવો. તો પાડે જ નહીં. એટલે એ ભગવાન શિવભા હા મરી જ ગયા એટલે આપણે કાકા ભત્રીજાના પડા ભગેલો છે પણ આજે આપણા પડા ભાજી ગયા છે એનો ભાઈ તમે મેં કીધું યુવાન કીધું જુઓ તો ફટાફટ મોડું થાય તમે લઈને હેડ્યા પરા તો કરશે શું હાલવાના આવે તો કામણે પગ ભાજી જાય આપણા ઉપાડી ગઈ મુખા તો આ બાઈક લઈ જવા જઈએ છીએ કે એમને જવું પડે એ સપન બધું નથી આગળ ઉડવું પડશે આજ તો હે મૂકો ને ઉડવાનું કરી હો હવે કોક તો કરો પણ હું તમારું બધું ઉડીએ કહેતો નથી આ કાઢો ભાઈ ઉપાડી કરી છે તમે માર કોમ તો ઉડી ખેડ્યું એ આવું ના કરો રાખો ભાઈ મારા પૈસા નહીં લેવા. તમે પૈસા આપજો ને મારા પડ્યા હીરા. તમે ભાગમાં જાશો હમણાં ખાને આવું એવું ના કામ આવે. હે તો અમારે ભાઈ ચા પાણી કરીને જો હે અલ્યા, ના 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 ચા પાણી કરાવવા પડે તમારે.